વલસાડમાં પારનેરા ગામના ખેતરોમાં ચારેય બાજુ પાણી જ પાણી જોવા મળ્યું છે। જી હા, વરસાદ નથી, વગર વરસાદે પણ પારનેરા ગામના ખેતરો બેટમાં ફેરવાયા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા। અંબિકા વિભાગની નહેર ઓવરફ્લો થતા ખેતરમાં પાણી ઘૂસી ગયા છે। નહેર વિભાગની બેદરકારી સામે સ્થાનિક ખેડૂતો સતત રોષ વ્યક્ત કરી રહ્યા છે। ખેતી પાકોને મોટા પાયે નુકસાન થતા વળતરની કરી રહ્યા છે માંગ। વધુ માહિતી સાથે સંવાદદાતા ઉમેશ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। ઉમેશ, ક્યાંક કેનાલોમાં ગાબડા પડે છે અને ક્યાંક કચરો સાફ કરવામાં નથી આવતો। વલસાડમાં પારનેરા ગામમાં ખેતરોમાં પાણી ભરાયા છે, શું કઈ માહિતી ત્યાંથી? જે નિધિ, ચોક્કસથી જે રીતે વલસાડ જિલ્લાના પાનેરાપાડી જે ગામ છે તે પાનેરાપાડી ગામ ખાતેથી જે નહેર પસાર થાય છે તે નહેરના કેનાલો સાફ ન કરવાના કારણે જે ખેડૂતો છે તે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। જે 20 થી 25 જેટલા ખેતરો છે તે 20 થી 25 જેટલા ખેતરોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। તેને લઈને જે ખેડૂતો દ્વારા જે લીલોતરી પાક લેવામાં આવ્યો હતો તે લીલોતરી પાકમાં વ્યાપક નુકસાન થવા પામ્યું છે। અંદાજે જે ખેડૂતો છે તેઓને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। ખેડૂતો દ્વારા હવે સરકાર પાસે સહાયની માંગ કરવામાં આવી રહી છે, કારણ કે જે રીતે અંબિકા નહેર વિભાગની જે ગંભીર બેદરકારીના કારણે જે ખેડૂતો છે તેઓએ રોવાનો વારો આવ્યો છે, કારણ કે જે રીતે નહેર સાફ ન કરવામાં આવી હતી અને તેના કારણે જે નહેર છે તે નહેરના અંદર પાણી છોડતાની સાથે જે સમગ્ર નહેર છે તે ઓવરફ્લો થઈ ગઈ હતી અને જે તમામ જે ખેડૂતો છે 20 થી 25 જેટલા ખેડૂતો છે તેઓના ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે અને જે પાક છે તેમાં વ્યાપક નુકસાન થવા પામ્યું છે। જી નિધિ, બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।